કરતા હોય. માં ભગવતીની કૃપાથી નિર્વિઘ્ને કથાનો આ 7મો દિવસનું બીજું સત્ર સાંજે 5 વાગે દેવી પ્રાગટ્યનો ઉત્સવ ઉજવાય. રૂડભાઈમાં સભા મંડપની અંદર પધારેલા સંતો, દિવ્ય આત્માઓ, આપ સર્વ ભક્તજનોના હૃદયની અંદર બિરાજમાન ચેતન સ્વરૂપમાં ભગવતીને વંદન કરી અને કથાનો પ્રારંભ કર્યો છે. ભગવાન કૃષ્ણ ત્યાં જાંબુવંતીને કુખેથી ભગવાન શિવના આશીર્વાદથી, ભગવાન ભોળાનાથના આશીર્વાદથી પુત્રનો જન્મ થયો છે. એનું નામ સામ છે. લક્ષ્મણજીના ભાઈ રૂકમૈયાની દીકરીની સાથે પ્રદ્યુમનના લગ્ન કર્યા. રૂકમૈયાને અપમાનિત કર્યો તો પણ પછી બધું સમય જતા ભૂલાઈ ગયું. બેનભાઈના સંબંધો પાછા બંધાઈ ગયા, પણ પાછા પ્રદ્યુમનજીને ત્યાં પરણાવ્યા છે. અને પ્રદ્યુમનજીને ઘરે સમય જતા ભગવાન કૃષ્ણના દીકરાના ઘરે સમય જતા એક પુત્રનો જન્મ થયો છે. એનું નામ અનિરુદ્ધ. બાણાસુરની દીકરી ઓખાના સપનાની અંદર અનિરુદ્ધજી આવે છે. ચિત્રલેખાને બોલાવી અને ચિત્ર દોરાવે છે, વર્ણન કરે છે કે આજ રાજકુમાર મારા સપનામાં આવે છે અને એ રાજકુમારનું હરણ કરે છે. પલંગ હોતો લઈ આવે છે શોણિતપુરની અંદર, બાણાસુરની નગરી. સમય જતા બાણાસુરને ખ્યાલ આવે છે, લડાઈ થાય છે, યાદવો જાય છે. ભગવાન શિવજી બાણાસુરની સહાય આવે છે, કારણ કે શિવનો ભક્ત હતો. એ વખતે શિવ અને કૃષ્ણની સાથે લડાઈ થાય છે. સવારે ડાંગર રાજાની ઘોડીની વાત કરતી વખતે મેં કીધું હતું કે કૃષ્ણને માટે કોઈ પોતાનું નથી, કોઈ પારકું નથી. સમય આવે એ શિવ સાથે લડે, સમય આવે એ અર્જુનને સામે લડવા તૈયાર થાય, સમય આવે અર્જુનનો રથે આંકે. એના માટે મહત્વની વસ્તુ ધર્મ છે. ઓખા હરણની આખી કથા આખો એ વંચાઈ હશે. ઓખા હરણ બધાએ સાંભળ્યું. દ્વારકાની અંદર જબરજસ્ત આનંદોત્સવ બધા ઉજવે છે. વિવિધ પ્રકારના ઉત્સવ ઉજવાય છે. આનંદ કિલોલ કરતી દ્વારકા નગરીની અંદર યાદવો વસે છે. ભગવાનને 7 પટરાણીઓ છે. એમાં એક વખત 8 પટરાણીઓ ભગવાનની, એમાં ત્રીજા પટરાણી સત્યભામા, એને ભગવાન કૃષ્ણ એમ કહે છે કે દેવી, આ તમારે મારી સાથે એક યુદ્ધમાં આવવાનું છે. સત્યભામા વિચાર કરે, યુદ્ધમાં મારે લઈ જાવી? હા દેવી, આ વખતે તમારે યુદ્ધમાં આવવાનું છે. કારણ એ હતું કે ભૌમાસુર નામનો એક અસુર, જેના કેદખાનાની માલિકો 16,000 કન્યાઓ હતી. ભૌમાસુરને એવું વરદાન હતું કે એની મા એમ કે આને મારી નાખો તો ઈ મરે. ભગવાન કૃષ્ણે ભૌમાસુરની નગરી ઉપર
સતભામાને લઈ અને ચડાઈ કરી છે. ભૌમાસુર લડે છે. ભગવાનને ખબર હતી કે આનું મૃત્યુ આ રીતે જ છે. ઘણું બધું યુદ્ધ થાય છે. એમાં ભગવાને લીલા કરી. ભૌમાસુર જ્યારે બાણ છોડે ત્યારે ભગવાન સેજ નમી જાય અને બાણ સનન કરતું સતભામા પાસેથી પસાર થઈ જાય. સતભામા વિહવળ થઈ જાય. થોડી વાર આવી ઘટના ઘટી તો સતભામાએ કીધું કે પ્રભુ હવે આને કેટલો રમાડવો છે, હવે આને મારી નાખો. સતભામા પૃથ્વીનો અવતાર હતા અને ભૌમાસુર પૃથ્વીનો પુત્ર હતો. સમજાણી કથા? ભૌમાસુર પૃથ્વીનો પુત્ર હતો, સતભામા પૃથ્વીનો અવતાર હતા. આ પૃથ્વીનો અવતાર એવા સતભામા એમ કહે છે કે આને મારી નાખો. એટલે એવું કહેવાનું ભૌમાસુરના માતા એમ કહેતા હોય કે આને મારી નાખો. અને ભગવાન કૃષ્ણે ભૌમાસુરનો વધ કર્યો છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડ રાય કી જય. ભૌમાસુરના કેદખાનામાં રહેલી 16,000 કન્યાઓ મુક્ત કરી છે. 16,000 કન્યાઓએ કીધું, હે કૃષ્ણ, અમને મુક્ત તો કરી, પણ જગત અમને સ્વીકારશે નહીં. આ દુનિયા અમને સ્વીકારશે નહીં, અમારા માવતર અમને સ્વીકારશે નહીં. આ દુનિયા એમને કહે કે તમે ભૌમાસુરના કેદખાનામાં હતી, રાક્ષસો પાસે હતી. અમારા માવતર એમ કહી દે કે તમે રાક્ષસના કેદખાનામાં હતી, તમારો સ્વીકાર નહીં કરવામાં આવે. તો અમારે પાસે તો મરવા સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. ત્યારે ભગવાને કીધું કે આત્મહત્યા ન કરાય. આત્મહત્યા સમાન મોટું કોઈ પાપ નથી. કૃષ્ણ જાય ક્યાં? ચાલો દ્વારકા, હું હાચવી લઈ. 16,000 કન્યાઓને કૃષ્ણ દ્વારકા લઈ આવે છે અને એના રહેવાની તમામ પ્રકારની વ્યવસ્થા, એના ભોજનની તમામ પ્રકારનો પ્રબંધ ભગવાન કૃષ્ણ કરે છે. એટલે આપણે એને 16,000 પટરાણીઓ હોય એમ કહીએ છીએ, પણ 16,000 કન્યાઓને ભગવાન કૃષ્ણએ આશરો આપ્યો હતો. પટરાણી તો એની 8 હતી: રૂક્ષ્મણી, જાંબુવંતી, સત્યભામા, કાલિંદી, મિત્રદોહા, નાગજીતી, આમ તો સુતકીતી, એનું નામ મદ્રા, માફ કરજો ભદ્રા, અને મદ્ર નરેશની દીકરી લક્ષ્મણા. 8 પટરાણી. છતાં કૃષ્ણ બ્રહ્મચારી કહેવાના અને ગમે એટલું ખાઈ જાય છતાં દુર્વાસા સદાના ઉપવાસી કહેવાના. દુર્વાસા સદાના ઉપવાસી. અને કૃષ્ણને 16 આટલી રાણીઓ હોવા છતાં, 8 પટરાણી હોવા છતાં કૃષ્ણ બ્રહ્મચારી કહેવાના. એનો અર્થ એવો થયો કે ખાવું અને ભોગ એ ફક્ત બાહ્ય ક્રિયાઓ છે, અંદરની ક્રિયાઓ નથી. ભાવ જગત છે. ભાવથી કર્મ બંધાય છે. ભાવ ન હોય તો કર્મ બંધાતું નથી. એની મેં વિવરણ 2-3 દિવસ પહેલા ઘણું બધું કરી દીધું હતું. કર્મ ક્યાં બંધાય, સંસ્કૃતના આખા રામહ રામો રામાહાના રૂપ કઈ અને મેં વિવરણ કર્યું હતું. ભગવાન કૃષ્ણ ત્યાં 16,000 કન્યાઓનો સુંદર આશ્રમ કયો તો આશ્રમ, રહેવાની વ્યવસ્થા કયો તો રહેવાની વ્યવસ્થા, દેખ્યો તે દ્વારકામાં બધી વ્યવસ્થા થઈ છે. એવો આનંદ કિલોલ કરતા દ્વારકાની અંદર દુર્યોધન અને અર્જુન બંને આવ્યા છે. એ કથા પણ આપણે આગળ આવી ગઈ. બળભદ્રએ વિરોધ કર્યો છે. મહાભારતના યુદ્ધમાં ભાગ આપણે નથી લેવો. બળભદ્ર યાત્રાએ નીકળી ગયા. ભગવાન કૃષ્ણ યુદ્ધમાં ભાગ લીધો છે. નિહત્થા, હથિયાર નહીં ઉપાડવાનું એવો શરતે. કુરુક્ષેત્રના મેદાનમાં સામસામી 18 અક્ષોની સેના ઉભી છે. કારસક શુદ્ધ, અમારા તારણી સાહિત્ય પ્રમાણે કહું, કારણ કે આમાં તિથિવારમાં તો મતભેદો થતા જ હોય. કારતક સુદ 12ની રાત, 13નું હવાર,
કાળી હફસીના મોઢાની જેવી રાત આટો લઈ ગઈ હતી. સમુદ્રના જળ જપી ગયા હતા. પવન ઘડકવાર આડે પડખે થઈ ગયો હતો. 12નો ચંદ્રમા કાટકના કહની માલિક હંતા કોકડી રમતો હતો. 18 અક્ષોની સેનાના સૈનિકો નિંદ્રા દેવીને ખોળે આધીન થઈ ગયા હતા. એ વખતે કુરુક્ષેત્રના મેદાનની અંદર આંગળીને વેઢે ગણી લઈ એટલા માણસ જાગતા હતા. ફક્ત ગણ્યા ગાંઠા એટલા માણસ જ જાગતા હતા. બાકી બધા નિંદ્રા દેવી ના ખોળામાં હતા. આંગળીને વેઢે ગણીએ એટલા માણસ જાગતા હતા. કારણ કે નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા ક્યાં ક્યાં 9 ને નિંદર ન આવે? નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા ક્યાં કે જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા બહુ ધના જાજા વિયા પ્રીતિ વછોયા બહુ ઋણા અને જેને ખટકે વેર હૈયા આવા નિંદર નાવે 9 જણા. તમે કહો સખિયા ક્યાં? 9 ને નિંદર નહીં, જપિયા નિંદર નહીં. સતત પરમાત્માના જે જાપ જપતો હોય એને નિંદર ન હોય. સાધનાના માર્ગે કોઈ પગ મૂકે ને એને 3 વસ્તુ ખ્યાલ રાખવો. જેમ 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 ભક્તિ વધતી જાય ને એમ નિંદર ઓછી થતી જાય, ખોરાક ઓછો થતો જાય. જરાય બીક ન રાખવી. ખોરાક ઓછો થાય, જરાય બીક ન રાખવી. આ શરીરને જેટલું દહીં છે ને એટલી જરૂર છે નહીં. એ તો આપણે જીભને હવા દે દહીં. કાલે આવ્યા હતા માતાજી ડાંગરના દીકરી. આપણે જોયું એની હાલ, એનું બેહવું ઉઠવું. આજે 38-39 વર્ષથી અનાજ નથી લીધું, એમ સૂકો મેવો નથી લીધો, દૂધે નથી લીધું, ફ્રૂટે નથી લીધું. મુરીમાં હું તો ઘણા સમયથી ઓળખું. આ તમારી નજર સામે હતું ને, કેવું શરીર હતું. તો જેટલું જોઈએ એટલું અનાજ. આ તો જીભને હવા દે આમાં નાખી. આને તો જરૂર તો બહુ ઓછી છે. એમ નિંદર એ બહુ ઓછી છે. નિંદર આવે છે ઓછી એટલું યાદ રાખજો. બાકી તો સપના જ હોય. આ શરીરને થાકની નિંદર તો, ઘાટી નિંદર તો બહુ થોડી હોય. બાકી તો સપનામાં આળોટતો હોય. તો નિંદર ઓછી થાય, ખોરાક ઓછો થાય. એટલે એની જરાય બીક રાખતા નહીં કે હાય હમણાં ખાવાનું ઘટી ગયું, હમણાં તો બહુ નિંદર નથી આવતી. એ ચિંતામાં જરાય પડતા નહીં. ચિંતા ફક્ત ને ફક્ત આત્મકલ્યાણની કરવી. ચિંતા કરવી તો આત્મકલ્યાણની કરવી. આજ એટલું મારાથી આત્મકલ્યાણ ન થયું, આટલાથી કોઈનું ભલું ન થયું, આજ મારાથી આમ ન થયું, મારાથી એટલું સત્કાર્ય ન થયું. ચિંતા એ નહીં કરવી. ખાવાની ચિંતા બહુ ન કરવી. તો નિંદર ઓછી થાય, ચિંતા ન કરવી, પણ એકાગ્રતા રાખવી. 3 વસ્તુ મહત્વની છે આ માર્ગમાં. ઓછી નિંદર, ઓછો ખોરાક અને સંપૂર્ણ એકાગ્રતા. આ મહત્વનું છે. નિંદર ના આવે 9 જણા. કહો સખિયા કિયા. જપિયા જપિયા નિંદર ના આવે. તપિયા તપ કરતા નિંદર ના આવે. સતિયા સતી સ્ત્રીને નિંદર ના આવે. જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા. રાતે ચકલા ને ચકલીને નિંદર ન હોય. રેન પડંતા ચકવો લવે અને ચકવી બેઠી રોય કે હલે ચકા ઉન દેશ में जहां रेन પડંતી ન હોય. ચકવા રેન પી. બહુ ધના. આમ તો ધન જેના ઘરમાં હોય ને એને નિંદર ન હોય. જાજા વિયા. હમટી દીકરીનો બાપ થયો હોય પછી આણા ને પરિયાણા ને મામેરા ને એના બધા વ્યવહારો એ ઉકેલવામાં એના બાપને નિંદર ન હોય. પ્રીત વછોયા. પ્રેમમાં ભગ્ન થયા હોય એને નિંદર ન હોય. બહુ ઋણા. જેની માટે હામટું કરજ હોય એને નિંદર ન હોય. એટલે આ તે વખતની વાત છે, અટાણની નહીં. અટાણ તો કરજ વાળો હોય ને ઓઈલો જાગે. નતો એક ભાઈ નિંદર નહોતી આવતી, એને ઘરના પૂછ્યું કેમ નિંદર નથી આવતી? કે મનસુખભાઈ છે ને, હા, એ કે મારી પાસે 5000 રૂપિયા માગે અને કાયમ ઉઘરાણી કરે. બાઈ કે એમાં હું હોઈ જાઉં. આને એમ કે માવતર ગયા હતા કંઈ હશે ને પાસે. બારી ખોલી હાથ નાખ્યો. મનસુખભાઈ
એટલે સામે મનસુખભાઈનું ઘર, એની બારી ખોલી, હા પુષ્પાબેન શું કહો છો કે તમે તમારા ભાઈ પાસે 5,000 રૂપિયા માગો કે હા, કાયમ ઉઘરાણી કરો કે હા, કે તો નથી દેવા જાવ, તમારા થાય કરી લેજો. એટલું કઈ બારી બંધ કરી દીધી કે હવે મનસુખભાઈ જાગશે તો હુઈ જાઓ. હામાવાળાને જાગવાનું હોય. હા, બસમાં મુસાફરી કરતા હતા, એક બાપાના ખંભામાંથી એક જુવાનનું માથું જાય, પટનેરાને પડે. બાપાએ ઘડી કર આમ કર્યું, પાછું પડ્યું, ઉજાગરા ભરી છે. બાપાએ ઝટિયા પકડીને કીધું હવે માથું ખંભે આવ્યું ને, ઝાપટ ભેરા 32 દાંત કાઢી નાખે. એમ કરીને બાપા હોઈ ગયા. બોલો એ માથું ન નમે, બીકમાં જાય ગયા રેખો સ્ટેશન આવ્યું ત્યાં. હયા ટીટા હોય પ્રીત વછોયા બહુ ઋણા, તેની માટે હામટું કરજ હોય, એને નિંદર ન હોય. જપિયા તપિયા સતિયા ચકવા રેન પિયા, બહુ ધના જાજા વિયા, પ્રીત વછોયા બહુ રણા. અને જેને ખટકે વેર હયા, જેને હયાની માલિક વેર ખટકતું હોય એને નિંદર ન હોય. વેરના માર્યા આંગળીને વેઢેગણીએ એટલા માણસ જાગતા હતા. પાંડવોની છાવણીમાં ભગવાન કૃષ્ણના નેજાતળે વિરચના હલતી હતી, કયો વ્યૂહ ગોઠવવો. સેનાપતિ પત્ર દુષ્ટધુમ્નને દીધું હતું, અને કૌરવોની છાવણીમાં વિશ્વ પિતામહના નેજાતળે વિરુદ્ધને હાલતી હતી, કારણ કે એના સેનાપતિ ભીષ્મ હતા. અને એમાં વિશ્વ પિતામહે કીધું, કૃપાચાર્ય દર ટીપણું ખોલીને જોવો તો દુર્યોધનમાં તે ઘાત કેટલી છે. અને કૃપાચાર્ય ટીપણું ખોલ્યું. એ 12મે રાહુ, 4 ચંદ્ર, 7મે કેતુ, 10મે ગુરુ, જે કંઈ કરવું હતું એ કરી અને સરવાળા માંડીને કીધું કે મહારાજ 18 દિવસની ઘાત દુર્યોધન ઉપર છે, અને 18 દી હાંચવી લેવામાં આવે તો દુનિયાની કોઈ તાકાત નથી દુર્યોધનનો વાળ વાંકો કરી શકે. વિશ્વ પિતા ઉભા થયા, હાથમાં બેરખો, માળા, સફેદ વસ્ત્ર, સફેદ વાળ, સફેદ દાઢી, સફેદ ઘરેણા, મોતી હીરાના, સફેદ બાજુબંધ, સફેદ કવચ, અને ઉજળું સફેદ જેનું ચરિત્ર હતું. એવા ભીષ્મ ઉભા થયા, તંબુમાં તકર લગાવ્યું. કૃપાચાર્ય પાસે આવીને કીધું, કૃપાચાર્ય આપણે ધારીએ તો 18 દી સુધી રક્ષણ કરી શકીએ. કારણ કે એવા યોદ્ધાઓ આપને ટેકા દે, એવા જમરાજાને કે દે ઉપર એવા. બીજું ચક્કર માર્યું, કૃપાચાર્ય આપણે ધારીએ તો 18 દી સુધી રક્ષણ કરી શકીએ. ત્રીજું ચક્કર લગાવ્યું. પણ એ વખતે તંબુમાં એટલી શાંતિ પથરાઈ ગઈ ત્રિનાથભાઈ કે કીડીના પગની માલિકો ઝાંઝરી પહેરાવીને હાલતી કરી હોત ને તેથી ન્યા અવાજ આવત. કીડી કેવડી, એનો પગ કેવડો, એની ઝાંઝરી કેવડી, એની ઘૂઘરી કેવડી, તો ન્યા અવાજ આવત. બાબો કેવા શું માગે, બાબો કેવા શું માગે. અને એમાં ત્રીજી વખત કૃપાચાર્ય પાસે આવીને એટલું કીધું, કૃપાચાર્ય હું ધારું ને તો 18 દી સુધી રક્ષણ કરી શકું. કારણ કે ઈચ્છિત મૃત્યુનું વરદાન હતું. એ તો ઈચ્છા થાય તો મરે, નકર જમરાજાને એમ કે જે ટાઢી ખાઈને દી આવજે. હું ધારું તો 18 દી સુધી રક્ષણ કરી શકું. આય ભીષ્મએ શબ્દો છોડ્યા અને આય પાંડવોની છાવણીમાં ભગવાન કૃષ્ણના પેટમાં હળુડુડુડુ કરતો ગોટો ઉપડ્યો અને આકાશમાં નજર નાખી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા, યા શુભ્ર વસ્ત્રાવ્રતા, યા વીણા વરદંડ મંડિત કરાય શ્વેત પદ્માસના. અને આવી સફેદ અંશ, હાથમાં પુસ્તક, હાથમાં વીણા, અને વીણા ધારિણી માં ભગવતી આકાશની અંદર સ્થિર થઈ હંસ ઉપર. અને આકાશ માર્ગેથી, આકાશવાણીથી ભગવાન કૃષ્ણને કીધું, હે આ વાસુદેવ સુતમ દેવમ કંચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ. એવા હે કૃષ્ણ, આ તો યુદ્ધનું મેદાન, અડધી રાતનો સમય. કૃષ્ણ અહીં તો તામુડાની જરૂર પડે, અહીં કાળકાની જરૂર પડે, અહીં કાત્યાયની જરૂર પડે. મારું તો સ્વરૂપ શાંત. મારું આહવાન કરવાનું કારણ
અને ભગવાન કૃષ્ણે કીધું છે, દેવી મારું એક કામ કરો. કે શું? કે કૌરવોની છાવણીમાં જાઓ અને ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી નાખો. 18 દી સુધી ભીષ્મ દુર્યોધનનું રક્ષણ ન કરવા જોઈએ. માં સરસ્વતીએ કીધું, માફ કરજો પ્રભુ, એ કામ નહીં થાય. કે કેમ? કે એકણ કટકો હાડરો અને જોતટ ગંગામાં જાય તો માનવીયા કુળની માય ભૂતને હરજાય. ભાગીરથી માણા મેર્યા પછી એક આટકાની કણી ગંગાની માલિકો નાખી દો તો 72 પેઢી સુધી ભૂત ન થાય. એ ગંગાનું 5-5 વર્ષ સુધી ધાવણ ધાવીને મોટો થયો. ભીષ્મની બુદ્ધિ મારે કીધે કેમ ફરે? કે ભીષ્મની બુદ્ધિ ન ફરે તો આખા સૈન્યની બુદ્ધિ ફેરવી નાખો. પણ ભીષ્મ 10 દી સુધી વધારેમાં વધારે એથી વધારે રહેવા જોઈએ નહીં. અને સરસ્વતી હાલતા થયા. એ વેદ પુરાણ બતાવન પાવન ગાવન બેન બજાવન હારિત પ્રથમ મૃણાલ મૃણાલ ચખીસુ દયાલ હિ બાલ બિછજન નારી વ્યાપક વિશ્વ જની જસ જાપક કાપક તાપ રસારી જવારી શંકર સુત સુકે બર દાયની અને કીજે કૃપા અતિ બાલ કુમારી વેદ પ્રતાપ. અને એ આકાશ માર્ગે હંસુ ભરાખો અને ખરા કરતા સરસ્વતી ઉતર્યા. કૌરવોની છાવણીની માલિકો એક પછી એક યોદ્ધાના જીભ ઉપર માતાજી રમવા મંડી ગયા. એક પછી એક યોદ્ધા ઉભા થવા મંડી ગયા. ભગવાન કૃષ્ણના વિનંતીથી આવેલા સરસ્વતીજી એવો નટારામ કરે છે કે ભીષ્મના હામાં એક શબ્દ ન બોલ્યા હોય એવા યોદ્ધા ઉભા થવા મંડી ગયા. અને ભીષ્મના હામું જોઈને કહેવા માંડ્યા, કર્ણન વિકર્ણન ભૂરિશ્રવાન જયદ્રથ શલ્યન, દાદા 18 દી સુધી તમારે જો દુર્યોધનનું રક્ષણ કરવું હોય અને 18 દી સુધી તમારા ઓથ આડે જો દુર્યોધન રહેવાનો હોય અને તમારે સેનાપતિ રહેવાનો હોય, નાના નાના અમારા સૈનિકોને જ મારવાના હોય, તો અમે ક્યાં ભીખ માગતા ભિખારીઓ છે દુર્યોધનની ખીચડી ખાવા હાટુથી નહીં આવ્યા હોઈએ? અમારે લડવાની તાકાત નથી, અમે ક્ષત્રિય નથી. ભીષ્મ પિતામાં કીધું, યોદ્ધાઓ શાંત થાવ, તમે નથી બોલતા, તમને કોઈક બોલાવે છે, તમને કોણ બોલાવે છે એની મને ખબર છે. બેસો, શાંત થાવ, બેસો. બેહડ્યા. 18 દીના ભાગ પડ્યા. 10 દી ભીષ્મ અંબાર્યા, 4 દી દ્રોણાચાર્યને દીધા, 3 દી કર્ણને દીધા અને અડધો દી 1 દી શલ્યને દીધો. એટલે દુર્યોધને ઉભા થઈને કીધું, પોતપોતાની સેના લઈને પાછા જાઓ, મારે યુદ્ધ નથી કરવું. કેમ? કે ભગવાન કૃષ્ણ વસ્તી કરવા આવ્યા હતા ત્યારે મેં કહી દીધું હતું કે જીવિત જીવિકાશી માન પ્યારો મોકો વાસુદેવ, જે તે દેહ ધારી તે તે કાલકો આહાર હે. જીવ અને જીવિકા કરતા મને માન બહુ વાલું છે. બાકી દેહ છે એ કાળનો ખોરાક છે. આજ નહીં તો કાલ, કાલ નહીં તો પાંતી પતિ કાળના મોઢામાં દેહ વયો જવાનો છે. તો હું જ્યાં પહોંચ્યો છું ત્યાંથી પાછો હટી હગું એમ નથી. કૃષ્ણ વસ્તી કરવા ગયા ને એ પ્રસંગ આપણે આવી ગયો, લંબાવતો નથી, પણ મને એક શ્લોક યાદ આવે છે મહાભારતનો. ખૂબ વસ્તી કરીને ખૂબ કૃષ્ણે વર્ણન કર્યું ને પછી દુર્યોધને અદભુત શબ્દો કીધા હતા. એ પોતાની મૌલિકતા, હાવ મૌલિકતા, કોઈ પણ જાતની વાત છુપાવ્યા વિના દુર્યોધને મૌલિકતાથી સહજ રીતે કૃષ્ણને કીધું હતું, કૃષ્ણ તમે જે કહો ને એ બધું સાચું. તમને કહું કે શું? કે જે કૃપાચાર્યએ જ્ઞાન પાંડવોને દીધું એ અમને દીધું, જે દ્રોણ ગુરુએ પાંડવોને જ્ઞાન દીધું એ અમને દીધું, જે ભીષ્મ પિતામહે પાંડવોને જ્ઞાન દીધું એ અમને દીધું, જે વિદુર કાકાએ પાંડવોની નીતિ શીખવાડી એ અમને અમે ભેરા ભણ્યા, ભેરા મોટા થયા, ભેરા નાના હતા, ભેરા મોટા થયા, ભેરા રમ્યા. તો જેટલું પાંડવો જાણે છે ને એટલું જ જ્ઞાન હું પણ જાણું છું. એક રતિભારેથી ઓછું જાણતો નથી. જાનામિ મેં ધર્મમ નત મેં પ્રવૃત્તિ અને જાનામિ મેં ધર્મમ નત મેં નિવૃત્તિ. કૃષ્ણ ધર્મ કોને કહેવાય હું જાણું છું, પણ એમાં હું પ્રવૃત્ત નથી થઈ શકતો. જાનામિ મેં ધર્મમ, હું મૂર્ખો નથી. પાંડવો જાણે છે, ધર્મરાજા જાણે છે ને હું કઈ જાણતો નથી એવો નથી. બધું જ્ઞાન મને છે. જાનામિ મેં ધર્મમ નચ મેં પ્રવૃત્તિ, હું એમાં પ્રવૃત્ત નથી થઈ શકતો. અને જાનામિ મેં અધર્મમ નચ મેં નિવૃત્તિ, હું અધર્મ હું કહેવાય જાણું છું. અને તમારી મારી આ પરિસ્થિતિ છે બધાની. હું અહીંથી કહું છું તમને જાણો છો એવું કંઈ નથી, તમે જાણો છો. હું કદાચ 2 વાતો વધારે જાણતો હોય પણ મુખ્ય વાત છે તમે જાણો છો અને હું જાણું છું.
અહીં વાતો તો બે જ કરવાની છે, હારું પકડો ને હા તો છોડો, આનાથી વિશે નવદીમ કાંઈ કહેવાનું નથી મારે. બે જ વાત કરવાની, માતાજીના ગુણગાન ગાતા ગાતા કે સારું સારું છે એટલું જીવનમાં ગ્રહણ કરો, નબળું નબળું હોય અને છોડા. બે જ વાત કરવાની, લાખણથી ગઢવી હોય કે મોરારી બાપુ હોય કે રમેશભાઈ હોય, મૂળ મુદ્દો તો બે જ વાતનો છે. આમાં 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 કરતા દુર્યોધનની વાતને માન આપી અને એ સમય આવીને બોર્યો કે એક કામ કરો. 10 દી ભીષ્મે સંભાળ્યા, 4 દી દ્રોણાચાર્ય સંભાળ્યા, 3 દી કર્ણે સંભાળ્યા, 1 દિવસ શલ્યનો છે, એમાં અડધો દિવસ શલ્યનો અને અડધો દિવસ દુર્યોધનને કે તારો. અહીં અડધો દી દીધો અને અહીં ભગવાન કૃષ્ણે ઓટકાર ખાઈને કીધું અડધો દી હું અડધી ઘડી દેતો લઈ લો. મારે તો જગ્યા જોઈ, જમરાજાને જીવ લેવાની તલભારની જગ્યા હોય ન હોય ત્યાંથી લઉં. હિરણ્યકશિપુ લીધો એમ નકર એમાં તલભારની જગ્યા નહોતી, દી અને રાતે ને ઘરમાં ને બહાર. આ યુદ્ધના મેદાનની અંદર એ ઘડી, એ પળ, એ સમય આવી અને ઉભો રહ્યો છે. હામે સેનાઓ ખડકાણી છે. ભગવાન કૃષ્ણ અર્જુનના સારથી બન્યા છે. માં ભગવતી માણકા ધારેથી માં સોનલમાં પધારી રહ્યા છે. 2 મિનિટ માતાજીની બરામણી થાય ત્યાં સુધી આપણે ધૂન લઈએ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ, 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, બદ્રી નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, ભજમન નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, સૂર્ય નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ, નારાયણ નારાયણ નારાયણ, શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. બોલે સોનલ માત કી જય. માં ભગવતી બધાયરા કથાના દોરને આગળ લઈ કુરુક્ષેત્રના મેદાનમાં
18 અક્ષોની સેના ઊભી રહી ગઈ છે. મહાભારતકાર ભગવાન વેદવ્યાસ લખે છે 11 અક્ષોની સેના કૌરવોના પક્ષમાં હતી, 7 અક્ષોની સેના પાંડવોના પક્ષમાં હતી. પાંડવોની સેના છે એ પૂર્વાભિમુખ ઊભી હતી, કૌરવોની સેના છે એ પશ્ચિમાભિમુખ ઊભી હતી. પાંડવોની સેનાના સેનાપતિ દુષ્ટદ્યુમ્ન હતા, કૌરવોની સેનાના સેનાપતિ ભીષ્મ હતા. જુદા જુદા વ્યૂહ ગોઠવા હતા. પાંડવોની સેનાનો અર્ધતંત્ર વ્યૂહ હતો. વિવિધ પ્રકારના આવા વ્યૂહ ગોઠવાતા. એમાં અર્જુને ભગવાન કૃષ્ણને કીધું, કૃષ્ણ, બે સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ, જોવું છે કોણ કોણ લડવા આવ્યા છે. બે સેનાની વચ્ચે રથ લઈ ગયા છે. અર્જુને નજર કરી, આ બધા જાણો છો કે અર્જુનને એક વિષાદ થયો છે. આ વિષાદ અર્જુનને થયો નથી, તમને અને મને ઘણી વખત ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ એવું કામ કરવા જાઓ, જ્યારે કોઈ એવું કંઈ બોલવા જાઓ, જ્યારે કોઈની હારે વાત કરવા જાઓ, ત્યારે તમારું શરીર ધ્રુજે, મોઢામાં થૂક હુકાવા માંડે, થૂક જાડું થઈ જાય, રૂવાડા ઊભા થઈ જાય, અને ન સમજાય એવી કે ગભરામણ થવા માંડે, ત્યારે માનવું કે કાંઈક હું નબળું કરવા જઈ રહ્યો છું. આ બધા લક્ષણો છે, પૂર્વ લક્ષણો આ જીવના. આપણે ધ્યાન નથી દેતા, એ વસ્તુ જુદી છે. ચોર ચોરી કરે, પોતે ધ્યાન ન દે, એ 100% વસ્તુ જુદી છે. બાકી એનો આત્મામાંથી પોકાર આવે જ છે કે આ નબળું છે. કોઈ વ્યક્તિ ધોમ દારૂ પીતો હોય, 24 કલાક દારૂ પીતો હોય, બેફામ દારૂ પીતો હોય, અને એક વખત સમજજો કે એ બેફામ દારૂ પીતો હોય અને એ વ્યક્તિને જેને એમ કીધું હોય કે તારો દીકરો ધોમ પી ગયો છે ને બજારમાં ઊંધે કાંઈ પીડ્યો છે, હમણાં મૂકવા આવશે એટલે એને ઉતરી જાય. બીજી વાત, કોઈ વ્યક્તિ ધોમ દારૂ પીતો હોય, એ પોતાની દીકરી માટે છે ને જેથી જમાઈ ગોતવા નીકળ્યો તેથી કોઈ દી દારૂડિયો ગોઈતો, કારણ કે અંદર તો નથી જ ગમતું, નથી છોડી શકતો, એ વસ્તુ જુદી છે. ને ગમતું હોય તો તેવો જમાઈ ગોતવા ન નીકળે, મારા કરતા 4 સંદર્ભ ઠડી જાય એવો ગોતી આવો. પણ નથી ગમતું એ 100%ની વાત છે. છોડી નથી શકતા એના કોઈ પૂર્વના કર્મો હોય છે. નથી ગમતું એ 100%ની વાત છે. હવે કોઈ આયોજક મિત્રમાં બેસીને કહેતા જજો, અંદર અંદર વળી જાય, આગળ જગ્યા નથી એમ કહી દેજો. કરવું છે બહેનોનો પ્રવાહ તો સતત તેમનો વહેતો રહે, હાલ તો બસ ત્યાં વળી જાય આગળ, કહેતા રહેજો એમને, સૂચન દેજો ને ખાલી એમ. અર્જુનનું શરીર મીંડું ધ્રુજવા. આપને બધાને ખ્યાલ છે કે અર્જુન એમ કીધું કે મારા દાદા છે, મારા કાકા છે, મારા મામા છે, મારા હાહરા છે, ભાઈઓ છે, મારું કુટુંબ છે. હું આપને કહું, અર્જુન એક હામો લડ્યો નહોતો કોઈ દી. બધા આપણને બારે હું લઈ ગયું અર્જુનને કાકા આડા આવ્યા ને મામા આડા આવ્યા ને એને ગુરુ આડા આવ્યા નહીં. અર્જુનને વિશ્વ આડું આવ્યું હતું. અર્જુનનો પ્રશ્ન પોતા પૂરતો નહોતો, કાકા મામા પૂરતો નહોતો, જગત પૂરતો હતો. એના શબ્દો સાંભળી લ્યો. અર્જુન બોલ્યો, કૃષ્ણ ધર્માભિભવાત કૃષ્ણો પ્રદોષયંતિ કુલ સ્ત્રીય. કૃષ્ણ 1000 યુવાનો આવ્યા છે આમાં લડવા, અમારા તરફથી, કૌરવો તરફથી. એમાં કેટલા પરણેલા છે, કેટલા તાજા પરણેલા છે, કેટલાયની સગાઈ થઈ ગયેલી છે, કેટલાય પરણવાની ઈચ્છાવાળા છે. આટલા બધા યુવાનો ખપી જાહે, આટલા બધા યુવાનોનો નાશ થાય, આટલા બધા યુવાનોનો નાશ થાય તો એની જે પત્નીઓ છે, કુંવારી રહી ગયેલી દીકરીઓ છે, સગાઈ થઈ ગયેલી દીકરીઓ છે, એ પુરુષ અને સ્ત્રી વચ્ચેનું બેલેન્સ અનબેલેન્સ થાય. સ્ત્રીઓની સંખ્યા વધી જાય, પુરુષોની સંખ્યા સંપૂર્ણ આટલો પુરુષ ખપાઈ જાય, પુરુષની સંખ્યા ઘટી જાય. તો ધર્માભિભવાત કૃષ્ણો
પ્રદર્શયંતી કુળ, બધી સ્ત્રીઓ સતી ન હોય. પ્રદર્શયંતી કુળ સ્ત્રીઓ, તે કુળની સ્ત્રીઓની માલિકો દોષ ઉત્પન્ન થાય. સ્ત્રી શું દુષ્ટાસુ વારણેય, હે વૃષ્ણિવંશના યાદવ, હે વારણેય, સ્ત્રી શું દુષ્ટાસુ, એ સ્ત્રીઓ દુષ્ટ બનશે. અને દુષ્ટ થયેલી સ્ત્રીઓ શું કરશે? સ્ત્રી શું દુષ્ટાસુ વારણેય જાયતી વર્ણશંકર, એ જે પ્રજાને જન્મ દેહે ને વર્ણશંકર પ્રજા છે. અને શંકરો નરકાય એવા કુલ જ્ઞાનામ કુલસ્ય, એ વર્ણશંકર પ્રજા દ્વારા જે પિંતર્પણની ક્રિયા થાય એના પિતૃઓને નહીં પહોંચે. વર્ણશંકર દીકરો હોય, બાપનું લોહી ન હોય, અને એવો દીકરો પિંતર્પણની ક્રિયા કરે. 12 પ્રકારના દીકરા કીધા છે એમ 6 ને અધિકાર આપ્યો છે, 6 ને નથી આપ્યો, પણ વર્ણશંકરને તો અધિકાર છે જ નહીં. તો એ જે પિંતર્પણની ક્રિયા કરશે એના પિતૃઓને નહીં પહોંચે. શંકરો નરકાય એવ કુલ જ્ઞાનમ કુલસ્ય, એના પિતૃઓને પતંત્ય સામ પિત્રો, એના પિતૃઓનું પતન થાય. લુપ્ત પિંડોદક ક્રિયા, પિંડ અને ઓદક એટલે પાણી, પિંડ અને પાણીની જે ક્રિયા છે, જે બ્રાહ્મણો આપણે કરાવે છે દામોદર કુંડને કાંઠે, નદીના કાંઠે, આ જે ક્રિયા છે એ લુપ્ત થાય. લુપ્ત પિંડોદક ક્રિયા કૃષ્ણ. અને આ બધાનો જવાબદાર હું બનીશ, માટે હું યુદ્ધ નહીં કરું. કૃષ્ણએ પછી તો સમજાવવાની જે કોશિશ કરી છે, નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક ન ચ કલિજંતે આપો ન ચ સુષયતિ મારું તો આત્માનો અમર તત્વ સાંખ્ય યોગ આખો સમજાવ્યો છે. બીજા અધ્યાયની અંદર, ત્રીજા અધ્યાયની અંદર કર્મયોગ કીધો છે, કર્મ બ્રહ્માંડ પણ યોગ કીધો. એક 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 યોગ ભગવાન કૃષ્ણ એને કહેતા જાય છે. 9મા અધ્યાયની અંદર તો વચન દઈ દીધું, હે અર્જુન. 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર એક વચન આપ્યું, અનન્યાસી ચંતયંતો માયો જનાહા પર્યુપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય રીતે મારે શરણે આવ તો તારા તમામ પ્રકારના ક્ષેમકુશળની જવાબદારી મારી માથે છે. અને ઉપાડવાની વાત નથી કરી, વહામ્યહમ. એક એક શબ્દ ઉપર મને મજા આવે. કોઈ સાંભળનારો હોય ને તો વક્તાને બોલવાની મજા આવે, જ્યારે એક એક શબ્દ ઉપર ધ્યાન દે. એના ભરણ પોષણની જવાબદારી ઉપાડે એમ નહીં, વહામ્યહમ, વહન કરે. જેમ બળદ છે ને ગાડાને જોડે ને એને વહન કર્યું કહેવાય, એમ હું બળદિયો થઈને વહન કરે જો મારે શરણે કોઈ આવે તો. અને કર્યું છે બાપ, આ જવાબદારી ઉપાડી છે. એક દાખલો દઉં. મધ્યપ્રદેશની અંદર સેન નામનો એક વાણંદ ભગવાન ઠાકોરજીની પૂજા ઉપાસના કરે. વહેલા સવારમાં રાજના માણસો આવ્યા કે મહારાજના બારીગામ જવું છે. એ ટીવી ઉપર તો હું ગામનું નામ બોલ્યો તો ત્યારે ભૂલી ગયો છું. તૈયાર થાવ એટલે ભક્તાણીએ કીધું ઠાકોરજીની સેવા કરે, હમણાં આવે. વરે આવી અને પાછું કીધું કે મહારાજને ઉતાવળ છે કે હમણાં ઠાકોરજીની સેવા કરીને આવે, 5 માળા કરી લે, સેવા કરી લે એટલે આવે. મહારાજાએ હુકમ કર્યો કે હવે નાઈફ સેન ન આવે ને તો ઢળીને લઈ આવો. પછી તો તા કરતા આછા પહેરે લુગડાને વાતો કરી અજબ એ તૈયાર જ હોય, ખુલ્લી તલવારો લઈને ગયા. હવે નાઈફ સેન ન આવે તો ઢળતો લઈ આવો. માંડ વેતમાં આવ્યો ભગતડો. મહારાજનો હુકમ મળી ગયો. અને આ અખીડો માંડના માલિકને થયું કે હવે જો આ ભગત ની લાજ નહીં બચાવું ને તો કાલે સવારે મને ભજતા બંધ થઈ જાય. અને અખીડો માંડનો માલિક આકાશ માર્ગેથી ખરા કરતો વાણંદનું રૂપ લઈને વિતર્યું, હાથમાં પેટી. અરે બાપા હાલો, આવતો તો હાલો આવતો તો. ગયા, રાજાની હજામત કરી, દાઢી કરી, નવડાવ્યા, એને બધા સાજ સજાવ્યા, ચંપી કરી, માલિશ કરી, નવડાવી ધોડાવી, રાજાને તૈયાર કરી. ભગવાન સૂર્યનારાયણ તા ઉગી ગયા. મધ્યપ્રદેશના ચોકમાં મહારાજાનો રથ થયો. અને એ સમયે પૂજા પાઠ પૂરા કરી અને નાઈ છે ધીરેથી પેટી લઈ, વાણંદની જે પેટી હોય ને એ લઈ અને
હાલતા 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 આવેલા ને રથ સામો જડ્યો અને નાઈસને કીધું મહારાજ માફ કરજો, મને આગલેથી કહી દીધું હોત ને વહેલો ઉઠીને ઠાકોરજીની સેવા કરી લે. બાપા મને કાલ કહી દીધું હોત ને હું બરાબર પૂજામાં બેસી ગયો. પછી તમારા માણસો આવ્યા એટલે મહારાજાએ એટલું કીધું, નાઈસન શું વાત કરો છો? કે હા પ્રભુ મારે થોડું મોડું થઈ ગયું. નાઈસન શું વાત કરો? હા મહારાજ, પણ તમે હમણાં આવ્યા, મને મારી દાઢી કરી, મારી હજામત કરી, મારી ચંપી કરી, મને માલિશ કરી, મને નવડાવ્યો, મને તૈયાર કર્યો. આમ જોવો તમે આ તૈયાર થઈ નીકળ્યો. હું આવ્યો તો કે આ તમે હમણાં ગયા, એટલી ઘણી ભૂલી ગયા ભગત. ને મધ્યપ્રદેશના ચોકમાં પેટીનો ઘા કરી અને આકાશમાં જોઈને એટલું કીધું હતું કે હે અખિલ બ્રહ્માંડના માલિક, આટલી હદ ઊંધી આવ્યો. સેન કે સિર પે આઈ પરી તબ નાઈ બની નૃપ કામ ચલાયો. વાણંદ થયો. એક પ્રાકૃત રાજાને ચંપી કરવા આવ્યો, એક સામાન્ય રાજાની હજામત કરવા આવ્યો, એક સામાન્ય રાજાને દાઢી કરવા આવ્યો. એ જીતુ મામા એમને બોલાવી, આમ બોલાવી જાઓ, પાછળ બોલાવી જાઓ, જેનું કામ હોય ને એને બોલાવી જાઓ. બધા ત્યાં નિરાય તે અડધી પોણી કલાક ચર્ચા કરીને પછી આવો. એ બાદ તાલી પાડી વધાવો. એ બાબત કેટલો ગંભીર પ્રસંગ મરી જાય બાપ. અને યાદ રાખજો, હું પ્રસંગ માથે જીવું છું. મારા મુખમાંથી શબ્દ છૂટે અને જો તમારા તરફથી મને ભાવ ન મળે ને તો મરી જાઉં. મેં મારી જીવનની માલિક પર પૈસાનો મોહ નથી રાખ્યો. આ બધા જાણો છો. આજે કલાકારો શું લે છે, એક એકને કોકને ફોન કરીને પૂછો શું બજેટો કહે છે. મેં મારા જીવનમાં નથી રાખ્યો મોહ. કારણ મારી પરંપરાની જે વાતો છે ને મારે જીવતી રાખવી છે, ખોડિયામ પ્રાણ રહે ત્યાં સુધી. અને એમાં આ બધું વિઘ્ન થાય એટલે થોડોક મને ક્રોધ આવી જાય છે, મને થોડુંક નથી ગમતું. અને બીજી વાત તો એ કે મારી શરૂઆત મારા મામા અહીંયા આવ્યા હતા, ખ્યાલ છે, એણે ખૂબ સાહિત્ય કર્યું. બાલોટ દાયરો બેઠો ને બધાને ખબર છે. અમને આમાં અવાજ ન દેતા, એટલે આ કર્યા જેવું નથી. હાથમાંથી મેઘાણીની ચોપડી મુકાવી દેતા, કાગવાણી મુકાવી દેતા. ભણો, હું સાયન્સનો વિદ્યાર્થી હતો. 78માં તો હું સાયન્સ કરતો. શોર્ટ સ્ટોરી ફોર કોલેજીસ મારું ઇંગ્લિશ હતું. ટ્રિગોનોમેટ્રી, મેથેમેટિક્સ આ બધું હું ભણ્યો છું. હાદી ભાષામાં તમારે યારે બોલું છું. તો કોઈ ડોક્ટર કે લાઈન ઉપર હતો, પણ ભાઈ મને લઈ આવ્યા એટલે આમાં ઓળઘોળ થઈ ગયો. પછી આમાં આવવાનો દેતા માવતર. એમાં નારાયણ બાપુના 1994ના નારાયણના સ્ટેજ ઉપરથી મારી શરૂઆત થઈ. એટલે ડિસિપ્લિનમાં બોલ્યો છું ને એટલે મને આ બધું ઓછું ગમે છે. કોઈ ડિસિપ્લિન ભંગ હું બધાનું સમજુ છું. માણા વચારે કોકને કેવું એને જ ઓલું લાગે, દુઃખ લાગે, પણ મારી એ મજબૂરી છે ત્યાં સુધી બોલી નથી શકતો. આવો પ્રસંગ નાઈસેન. અને ઈ ટાણે જો તમને મને ભાવ ન જાગે તો પ્રસંગ કર્યો ન કર્યો ને. પણ હાચવું છે, યોગ છે મમ બહામ્ય વહન કરે બાપ. કે સેન ના સમય ને સાચવો સાંભળા અને કૃષ્ણજી કબીર ના કાદ કીધા 999 એ કબીર ના કાદ કીધા. સેન ના સમય ને સાચવો સાંભળા, કૃષ્ણજી કબીર ના કાદ કીધા. તળવડી કહે છે ટીટોળી ત્રિકમાં. આ કૃષ્ણ મેદાનમાં છે ને રાતે કૃષ્ણ નીકળ્યા હતા, એમાં ટીટોળી આડી ફરી કે આ કરાવી હતી અહીંયા. અહીં સવારે ખોડદો બોલ છે. કૃષ્ણે કીધું તને વાંધો હું છે, મેં આ ઈંડા મૂક્યા. મને ખબર હોત તો અહીં ન મૂકત. મને એમ ખબર હોત કે આ ધડબડાટી તો અહીં કરવાનો છો તો હું ઈંડા તો ન મૂકી, ક્યાં બીજે મૂકત. મારા ઈંડા બચાય. હું તો પામર પંખીડ્યું, હું થોડી પાંખમાં લઈને લઈ હગું. હું થોડી પગે ઉપાડીને કે મારા ઈંડાને મારા ઈંડાને ક્યાંક મૂકી આવી અને કાં બચાય. એમાં પડખેથી હાથી નીકળ્યો. અખિલ બ્રહ્માંડના માલિકે હાથીનો ટોકરો ઝાલ્યો, ખેંચ્યો, ટોકરો તોડી નાખ્યો અને ટીટોળીના ઈંડાની માથે હાથીનો ટોકરો મૂકી અને માથે 14 બ્રહ્માંડનો ભાર મૂક્યો.
એ 18 અક્ષરની સેનાનો ખુરદો બોલી ગયો, કઈ હાથીઓ કપાઈ ગયા, છતાં ન ટોકરો હિલો. અહીં 18 દિન યુદ્ધ પૂરું થયું, અહીં ટીટોળીના ઈંડા છેવાઈ ગયા. તડવડી કહે છે ટીટોળી ત્રિકમાં, અવિનાશી ઉગારજે મુજ ઈંડા, તત કરોડો કપાણા કુરુના ક્ષેત્રમાં, એ અડપાણા નહીં ઈંડા અખંડા. બહુ દયાળુ, બહુ દયાળુ. આ અર્જુન ને કહે છે યોગક્ષેમમ વહામ્યહમ, અનન્ય રીતે મારે શરણે આવ્યો. છતાં અર્જુન પાછો પ્રશ્ન કરે છે, વળી જવાબ દે છે, વળી પ્રશ્ન કરે છે. 12મા અધ્યાયમાં તો કીધું કૃષ્ણ તું આખી દુનિયાને વાલો હોવો, તને વાલું કોણ? તું આખી દુનિયાને વાલો, પણ તને વાલું કોણ? અને કૃષ્ણે કીધું તું કે અર્જુન, ઘણા બધા લક્ષણો બતાવ્યા છે, પણ નિસ્વાર્થ ભાવે જે મારી ભક્તિ કરે, અને આમ ગીતાનું જ્ઞાન, ક્ષેત્રજ્ઞ યોગ, ઘણું બધું વર્ણનો છે. છેલ્લે કેતા અખિલ બ્રહ્માંડના માલિકે 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર કીધું, હે અર્જુન, હવે હું તને જાદુ નથી કહેતો, પણ સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. તારા તમામ પ્રકારના પાપને માફ કરી અને હું તને મોક્ષ દઈ દે, એક વખત મારે શરણે આવી. આજ રામે કીધું તું સન્મુખ હોય જીવ મોહી જબહી, તો જન્મ કોટી અઘના સહિત બહી. કોઈ મારે સન્મુખ આવી જાય, મારી શરણાગતિ લઈ લે. અને અર્જુને શરણાગતિ સ્વીકારી લીધી. હે પ્રભુ, હવે તું જે કે એ હું કરવા તૈયાર છું. અને ત્યારે કૃષ્ણે કીધું કે યુદ્ધ જીતવું છે, કે હવે હું તૈયાર છું તો જીતવું જોઈએ ને. કે તો મેં તને અત્યાર સુધી જ્ઞાન દીધું ને, એ તો ફક્ત અને ફક્ત તને યુદ્ધમાં ઉભો કરવા માટે જ્ઞાન દીધું. જીતવાનું મેં તને કીધું જ નથી આમાં ક્યાંય કે હું તને જીતાડી દઈ, હું તને મોક્ષ દઈ દઈ. મરે તો મોક્ષ દઈ દે એમાં ના નહીં, પણ તને હું જીતાડી દઈ હું તો સુધી મેં કઈ શબ્દ બોલ્યો નથી. તો શું કરું પ્રભુ? કે તાર જીતવું? કે હા, કે તો ચારણો દ્વારા જે દેવી સ્તવાયેલા છે, સ્પષ્ટ શબ્દ લખ્યો છે વેદવ્યાસ મુનિએ, કે ચારણો દ્વારા જે દેવી સ્તવાયેલા છે, અથવા તો ચારણો જે શક્તિની ઉપાસના કરે છે, એ શક્તિની ઉપાસના કર, એને પ્રસન્ન કર અને વરદાન મેળવ. અર્જુનને કીધું પ્રભુ, અટણ હામહામી સેનાઈઓ ખડકાઈ ગઈ છે, હવે અટાણે મારી પાસે તપ કરવાનું, અટાણે મારી પાસે જપ કરવાનું, અટાણે મારી પાસે ટાણું ક્યાં છે? કે ટાણું કટાણું કાંઈ જોતી નથી. અંતરના ઊંડાણથી પોકાર કરી મને બચાવવા માટે થઈને ગોકુળમાં આવી હતી. પોકાર કર. અને અર્જુને 2 શ્લોકની અંદર મા દુર્ગા દેવીની સ્તુતિ કરી છે મહાભારત વાંચી, અને એ હસ્ત બુજાડી કુરુક્ષેત્રના મેદાનમાં આકાશ માર્ગે ઉપસ્થિત થઈ છે. અર્જુને પ્રણામ કર્યા છે, જીતનું વરદાન મેળવ્યું છે, અને કુરુક્ષેત્રના મેદાનની અંદર યુદ્ધનો પ્રારંભ થયો છે. લડતા 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 1 દી 2 દી 3 દી 4 દી થતા આપણે કૃષ્ણની લીલા વર્ણવા માટે થઈને બેઠા છે. એટલે હું કૃષ્ણની વાત લેતો જાય. બાકી યુદ્ધમાં ઘણા લીલા હોય, ઘણા સંવાદો થયા હોય, પણ એ બધાને આપણે છોડી દેવાના છે. દાદા ભીષ્મના 8મા દિવસની સૂર્યનારાયણ મેર બેઠા. યુદ્ધના ઘણા નિયમો હતા. મહાભારતના યુદ્ધના નિયમો ભેરાબેન ઘડ્યા હતા. 2 સેનાના સેનાપતિઓ ભેરાબેન નિર્ણય ઘડ્યા હતા. એમાં રાત્રિના સમય યુદ્ધ ન કરવું, જેના હાથી માથે સફેદ ધજા હોય એ આંખે દેખો અહેવાલ લખવાવાળા હોય, પત્રકારો હોય, એની મત ઘા ન કરવો. ચિકિત્સકો જે કોઈ ઘાયલ સૈનિકો હોય એને તાત્કાલિક દવા પહોંચાડવા જાય, ઔષધિ પહોંચાડવા જાય, એ ચિકિત્સકો માટે ઘા ન કરવો. ઘાયલ સૈનિકોને જે ઉપાડી જતા હોય એની માટે ઘા ન કરવો. કોઈ પાણી પોકારતું હોય એને પાણી પાવા માટે થઈને કોઈ ઘાયલ સૈનિકને જાતું હોય એની માટે ઘા ન કરવો. કોઈના રથમાં હથિયાર ખૂટી જાય તો હથિયાર પૂરા પાડવા વાળા જે હોય, જે એના રથમાં પાછા બાણ ને ધનુષ ને ભાલા ને ગદાયુને મૂકવા જતા હોય, એ શસ્ત્રગારો માટે ઘા ન કરવો. ઘણા નિયમો હતા. રસોયા માટે ઘા ન કરવો, આંખે દેખો અહેવાલ લખવાવાળા પત્રકારો એની માટે ઘા ન કરવો,
શસ્ત્ર વિનાનો હોય એમાં ઘા ન કરવો, સ્ત્રીમાં ઘા ન કરવો. સ્ત્રીને તો મેદાનમાં આવવાની જ મનાય, અને કદાચ ને ભૂલથી આવી જાય તો એમાં ઘા ન કરવો. ઘણા નિયમો બાંધ્યા હતા બધા ભેરા થઈને, કેટલા પ્રકારના નિયમો. અને સૈનિકોને સંભળાવી દીધા હતા કે ભાઈ આટલું આટલું કરવાનું. હાંજ પડે, સૂર્ય શંખનાદ થાય એટલે હથિયાર મ્યાન, પછી હાવ મારી નાખવાની અણી ઉપર હોય ને તોય મૂકી દેવાનું. અને એવા 8મા દિવસે શંખનાદ થયા. ભીષ્મના રથ પાસે આવી અને કીધું, દુર્યોધન એક બાબા હવે તો પેટ મેલાઈ છોડી. કેટલી પેટ મેલાઈ રાખીને લડવું? કેમ કે આજ 8 દિવસે અર્જુન હામાં લડો છો તો એની હું તાકાત છે કે તમારા હામો બાણ હાકી શકે, તમારે મારવો નથી. ખાવા મારું, હથિયાર અમારા, સેનાપતિ અમારા, જીતાડવા પાંડવોને. એટલે ભીષ્મએ બાણ મૂકતા મૂકતા કીધું, જા કાલ અર્જુનને મારે. બસ બાવડો વાત લઈ ગયો, પવન વાત લઈ ગયો. પાંડવોની છાવણીમાં રાંધા ધાન રખડી ગયા, મોઢામાંથી મેઘ ઢળી ગઈ કે કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી, કાલ અર્જુન નથી. ભગવાન કૃષ્ણ નીકળ્યા. દુર્યોધનનો કોક્ષ જોયો, પડદો ખોલી. દુર્યોધન ભાલાને ઝેર પાય છે. રાત્રે બેઠા બેઠા આગળ ગયા. ભીમનો કોક્ષ ખોલ્યો. ભીમ ગદા લઈ અને પોતાના મસલ્સને આમ પાવરફુલ બનાવે છે. આગળ ગયા. સહદેવ તલવાર સજાવે છે. નકુલ તલવાર સજાવે છે. એથી આગળ ગયા. અર્જુનનો તંબુ આવ્યો, કોક ખોલ્યો. અર્જુન હુતોસ, નિરાજ કરીને હતો. ભગવાન કૃષ્ણ જઈને ચાબુ કડાડી, એક પાર્થ ઉઠ. ઉઠો. કેમ? કાલ દાદો ભીષ્મ તને મારવાની પ્રતિજ્ઞા લઈને આવે છે અને તું હું તો. અર્જુને શું કીધું ખબર? તું જાગહ ને. મેં તમારું જીવન તને અર્પણ કરી દીધું, હવે તું મારતોય તું, જીવાડતોય તું, તું જાગહ ને. ચિંતા મારે ક્યાં કરવાની છે? મેરો ચિત્તો હરી ના કરે તો ક્યું કરું મેં ચિદ, હરી કો ચિત્તો હરી કરે તેથી રહ્યો મેં નિશ્ચિંત. તું જાગહ. અને કૃષ્ણને છે, ઓહો આટલી બધી મને જવાબદારી સોંપી દીધી, તો હવે તો કંઈક કરવું જોઈએ. અને સીધે સીધા દ્રૌપદીના કક્ષમાં જઈને કીધું, બેન કૃષ્ણા, એક કામ કરવાનું છે. કે શું? મારી માથે જવાબદારી આવી પડી છે. બેન એક કામ કરવાનું કે શું? કે ભીષ્મને પગે લાગવા માટે થઈને જાઓ. એટલે દ્રૌપદી એક શબ્દ ન બોલ્યા અને તરત ઊભા થઈ ગયા અને હાલતા થઈ ગયા. કારણ કે દ્રૌપદીને ખબર હતી કૃષ્ણ જેવો રાજકારણી ન ભૂતો ન ભવિષ્યથી. ભીષ્મની છાવણીમાં જઈ ખોડો પાથરી પગે લાગ્યા. એટલે દાદાએ કીધું, અખંડ સૌભાગ્યવતી ભવ, અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે દ્રૌપદીએ કીધું, સાચું હું? કેમ? કે દિયા તમે બોલ્યા હતા કે કાલ અર્જુનને મારે, નટાણે કહેશો અખંડ સૌભાગ્યવતી ભવ, તો અર્જુનને મારશો તો સૌભાગ્ય અખંડ કેમ રહે? સૌભાગ્ય અખંડ રાખો તો અર્જુનને મારશો કેમ? સાચું હું દાદા? બેટા તારા ભેરું કોણ આવ્યું? મારી દાસી આવી. ક્યાં છે? કે તંબુન બહાર ઊભી, મારે દર્શન કરવા. હાલો ભેડા. તમને વિશ્વાસ ન હોય હાલો ભેડા. આગળ દ્રૌપદી, પાછળ ભીષ્મ. તંબુનો ચક અડગો થયો. ભૈયા સુધી ઘૂમતો તાણી દાસી ઊભી હતી. ભીષ્મે કીધું, બેન બેટા, મોઢામાંથી પડદો અડગો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. એટલે દાસીએ માથું હલાવીને ના પાડી. બીજી વખત વિનંતી કરી, દાસીએ માથું હલાવીને ના પાડી. ત્રીજી વખત વિનંતી કરી, બેન બેટા, મોઢામાંથી પડદો અડગો કરી, મારે તારા મુખારવિંદના દર્શન કરવા. દાસીએ માથું હલાવીને ના પાડી. અને ભીષ્મએ પોતાના હાથે હાડલાના છેડાને લઈને આમ જ્યાં ઘૂંઘટ ઊંચો કર્યો તો દ્વારકાધીશને દેખો, અખિલ બ્રહ્માંડના માલિકને દેખો. અરે હાય 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 હાય, કાઢી આટલી હદ હતી. પણ દાદા બીજું થાય હું? કે કૃષ્ણ, એ તો મને ખબર હતી. આ પાંચાળ દેશની રાજકુંવરી, ઇન્દ્રપ્રસ્થની મહારાણી, અને આ યુદ્ધનું મેદાન એકલી ન આવી હોય, તું ભેળો આવ્યો હો, તો મને ખબર હતી. પણ કૃષ્ણ, તને બીજી ખબર છે કે ભૂલી ગયો બાપ? કે શું? કે વાસુદેવ, વાસુદેવ,
મારા બાપને જેથી પરણાવ્યો શાંતનુને તેથી મેં પ્રતિજ્ઞા કરી હતી કે આ કાયાની માલિક પ્રાણ રહે ત્યાં સુધી હું સ્ત્રીને હાથ નહીં અડાડું. આ સ્ત્રીના વેહની માલિક આવી અડધી રાતે હાડલાના છેડાની માથે હાથ મુકાવી અને મારી પ્રતિજ્ઞાનો ભંગ કરાવ્યો. હું 33 કોટી દેવતાઓ, અપ્સરાઓ, ગાંધર્વો, કિંડો, ચારણો, સિદ્ધો, મુન્યો, તપસ્યો, જોગ્યો, જત્યો, સત્યો, જ્ઞાનીઓ, ધ્યાનીઓ સર્વની સાક્ષીએ, મારા પિતૃઓની સાક્ષીએ પ્રતિજ્ઞા કરું છું કે હવારે તમને કુરુક્ષેત્રના મેદાનની માલિક હથિયાર ધારણ કરાવીને તમારી પ્રતિજ્ઞાનો ભંગ ન કરાવું તો ભીષ્મ નહીં. અને કારતક વધ 6 સૂર્યનારાયણ ઉગ્યા અને અર્જુન અને ભીષ્મજી હામાં લડવા મંડી ગયા. એ પિતામહ પારથ કે પ્રબલ પ્રહાર પેખી પાર્થિવ અનેક એકતે હૈરો રહો. અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. અને કૃષ્ણે જોયું કે અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. એ આમ જ્યાં જોયું તો અર્જુન ઉદાત બલ શસ્ત્ર કો બિસારી બેઠો, વામ પાન થીરી ભૂત ગાંધી ધૈર્યો રહો. ડાબા હાથમાં ગાંધી, જમણા હાથમાં આમ ભાથે રહી ગયો. કારણ કે અર્જુન આમ બાણ કાઢવા જાય ને, અડધું બાણ નીકળે એ પેલા તો ભીષ્મનું બાણ છૂટી ગયું, અર્જુનનું બાણ તૂટી ગયું હોય, પુખનું હાથમાં રહી ગયું, બાણ પાછું ભાથામાં ગયું. બાણ કાઢવાનો વેત ન રહેવા દીધો. બાણ કાઢવાનો વેત ન રહેવા દીધો. અને કૃષ્ણે વિચાર્યું કે અર્જુન ભૂલી ગયો. બસ આમ જ કરી રાખશો, બે આવશે ને બે જાહે, બે આવશે ને બે જાહે. હવે મારે બેદી છે શું લાંબો આવડું મોટું આયોજન છે. અને આ તો હું તો મજાક કરવા રસ્તા છે ને ઘણા બધા છે. આમથી સીધે સીધા ન હાલ્યા આવે ને આમ પાછળથી હાલ્યા આવે તોય થાય છે. અહીંથી આમ ન દે ને અહીંથી આમ ફરી ઘણું બધું છે જવાનો રસ્તો એમ. પણ અમારા પ્રોગ્રામો હોય ને, પ્રોગ્રામો જાહેર પ્રોગ્રામ હોય ને એમાં માઇકમાં મઢીમાં બેઠા હોય, પરબારા નો આવે, ઓડિયન્સ આવી જાય, કલાકાર આવી જાય, પ્રોગ્રામ શરૂ થઈ જાય, બાપુ ગણેશ મંડાઈ જાય, પછી આમ બરોબર થઈ જાય. અને પછી છે ને એ મઢીમાંથી કેવર આવે કલાકારને કે કયો એનું નગર મેં જોગી આયા એ ગાય. એટલે કલાકાર ઉપાડે નગર મેં જોગી આયા તા ખંભે પંચ નાખી. હવે ઈ ઓઈલો કયો જોગી હતો, તું કયો જોગી છે. એન્ટ્રી પાડે તો હવે એને અરખ હોય તો આ તો આપણે તો બિચારા કામ કરતો બિચારા સ્વયંસેવકો તો નાના માણસો, મોટી મોટી જગ્યાઓના ગાદીપતિ થયા પછી જો એટલી અકલ ન આવી હોય. ઠીક છે, ટૂંકમાં મહાભારતનું યુદ્ધ અને એમાં અર્જુનના રથમાંથી બાણ છૂટ્યું નહીં. ભીષ્મે વિચાર્યું કે અર્જુન સશસ્ત્રની વિદ્યા ભૂલી ગયો, સૂર્યનારાયણ હાલવાનું ભૂલી ગયા, સમુદ્ર વહેવાનું ભૂલી ગયો, દુશ્મનો દુશ્મનાવટ ભૂલી ગયા. આ બધા ભૂલ્યા. એની હારવાર અખિલ બ્રહ્માંડનો માલિક પ્રતિજ્ઞા ભૂલી ગયો. પેંજકો બિસારી ભક્ત પેંજ પ્રતિ પ્રલિપ બેકો ધરી રથ અંગ રાશી ચાબુક ટેરો રહો. રાશિન ચાબુક એના પીડારિયા, રસનું પૈડું લીધું, ચકર 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 ફેરવતા 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 ભીષ્મના હામી હડી કાઢી. અહીં અર્જુને રથમાં ઠેકડો માર્યો. આ તો ન રથતે ઉતરી પકરે હરી કે પાય કે યહ અન્યાય કહા કરતા હો અને દોરત હો શસ્ત્ર ઉઠા. હે કૃષ્ણ તમે સારથી જાઓ, તમે ક્યાં શસ્ત્ર ઉપાડ્યું? અહીં ભીષ્મે રથમાંથી ઠેકડો માર્યો, હથિયારનો ઘા કર્યો અને કૃષ્ણને કીધું કે આપ કહે મેં શસ્ત્ર બીના અને હરી હું ભૂમિરો ભાર તો હમે ક્ષત્રિકા નાગીને. બોલો હું બચન વિચાર. તમે એમ કહેતા કે અસ્ત્ર શસ્ત્રને ઉપાડ્યા વિનાનો હું ધરતીનો ભાર હળવો કરી દઈ તો અમને ક્ષત્રિયો નહોતા ગણ્યા? આ બીજી વખત પ્રતિજ્ઞા લ્યો તો વિચારીને લેજો, ભીષ્મ જેવા ભટકી ન જાય. અને તઈ હથિયારનો ચક્રનો ઘા કરતા કરતા અખિલ બ્રહ્માંડના માલિકે જવાબ દીધો તો ડારી ચક્ર હરી હસી દિયો અને ઉત્તર દિયો વ્રજરાજ કે તોરી પ્રતિજ્ઞા મોર મેં આજે તોર પ્રતિજ્ઞા કાજ. હે વિષ્ણુ, મેં મારી પ્રતિજ્ઞા તોડી હોય તો તમારી પ્રતિજ્ઞાને રાખવાને ખાતર તોડી કે દુનિયામાં અબજહ મળવું હોય તો મને ભલે મળે, મારા ભક્તને ન મળવું જોઈએ. આવી ભક્તની લાજ રાખવાવાળી શક્તિ, આવી ભક્તની લાજ રાખવાવાળી તાકાત, એ ઉર્જા, પછી રામ કયો, કૃષ્ણ કયો, શિવ કયો, શક્તિ કયો, બ્રહ્માંડનું સંચાલન કરનારી
આ લાજ રાખશે. યુદ્ધના મેદાનમાં રાખશે, તમારે ઘરે આવેલા પ્રસંગમાં રાખશે. મારા પોતાનો ખુદનો નિજનો અનુભવ કહું. મારા મિત્રો મને ઓળખે છે, હું શું હતો, ક્યાં હતો, કેમ હતો. અતિ નબળાઈના પરિસ્થિતિમાં મેં દ્વારકાધીશને કીધું તો માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર મારો સાંચડી લેજે સાંભળા. માધવ નથી માગતો કરોડ રૂપિયા કીર્તાર, પણ વખતે બધો વ્યવહાર. મારે કરોડ રૂપિયા ન જોતા, પણ મારી બહેનો, દીકરીઓ, આણા પરિયાણા, મામેરા, હેતુ, મિત્રો, ભાઈ, સંબંધી, મારા જીવનના જેટલા વ્યવહાર હોય એ મારા તમામ વ્યવહારને તો ઉકેલી લઈ જાય. એટલે તારા લાખો રૂપિયા છે ને આજની ઘડી સુધી ઉકેલતો ગયો. મારા મિત્રો જાણે છે, મારા તમામ વ્યવહાર એને ઉકેલ્યા છે. ઉકેલ છે બાપ. પણ એક વખત એના શરણની માલિક હોય, તમે સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લેહો તો. પોતાને બચાવતા નહીં, પોતાને જ્યાં સુધી બચાવશો ને ત્યાં સુધી બચી જાય, ત્યાં સુધી છટકી જાય. મૂકી દેવું, જે વેતા પાણીમાં મૂકી દે ને એમ એના શરણની માલિકો જીવન મૂકી દે. જે અર્જુને મૂકી દીધું એમ તું જાગો એમ મૂકી દેજો. એ ભક્તિ પૂર્ણ ભક્તિ થાય. હે માં તું જે કરી, હે ભગવતી તું જીવાડ, તું માર, તું તાર, તારી કુરુક્ષેત્રના મેદાનની અંદર 18 દિવસનું યુદ્ધ ખેલાણું અને યુદ્ધને અંતે પાંડવોનો વિજય થયો છે. ભગવાન કૃષ્ણએ ઘણી ઘણી એમાં લીલાઓ કરી છે. આપણે વચ્ચે પ્રસંગો બધા અભિમન્યુની રાખડીના ને બધા લઈ લીધા. રાજા ધર્મને ગાદી સોંપી, પરીક્ષિતને અનુખોટડા જોડું સ્વરૂપ ધારણ કરી પરીક્ષિતને બચાવી ભગવાન કૃષ્ણ દ્વારકા આવ્યા છે. અને દ્વારકાની અંદર ભગવાન કૃષ્ણ આનંદ કિલ્લોલથી રીએ છે. એમાં એક દિવસ એક બ્રાહ્મણ આવી અને ઉભો. હું આયોજક મિત્રોને 5 મિનિટનો સમય આપીશ. અત્યારે એને મારે એક પ્રસંગ નાનકડો કહી દઉં પછી. હો અહીં બરોબર ભગવાન કૃષ્ણ તૈયાર થતા હતા અને 4-5 યાદવો તેડવા આવ્યા. એમાં પેરગીરી આવીને કીધું મહારાજ સ્વીકારો ન સ્વીકારો તમારી મરજીની વાત, પણ આંગણે આવેલના સમાચાર મહારાજના કાન સુધી પહોંચાડવા જોઈએ. એટલે હું કેવા આવ્યો છું, જગત આખાનું દારિદ્ર્ય ભેરું થઈને દ્વારિકાની દેવડે આવ્યું હોય એમાં હાડકાનો માળો આવ્યો છે ને એમ કહે છે કે હું કૃષ્ણનો મિત્ર છું. એટલે એકે પૂછ્યું કોણ છે કે એ ખબર નથી, કેવો છે કે એ ખબર નથી, કેટલા વર્ષથી આ નોકરી કરો કે ધોળા આવી ગયા, કેટલા માણસો દરરોજ આવી જાય, હજારો માણસો આવે, હજારો માણસો જાય. કેમ? ભલા માણા હજારો માણા આવતા હોય ને હજારો માણા જાતા હોય તો માણાના પહેરવામાંથી તને ખબર ન પડી જાય ક્યાં મલકનો માણા હશે. આજ બહેનો ઘણા બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા છે. એ કાપડું, એ પહેરણું, એ ઓઢણું. ઘણા બધા ભાઈઓ તો ઘણા ટોળણીને પહેરે છે. અમારા માતાજી ભેડીઓ ઓઢીને આવ્યા છે. એમ ઘણા બહેનો હું જોઉં છું. ભલે આપણે પાટલું દુસટ પહેરીએ પણ અમુક પ્રકારના કપડાં પહેરો ને તે તમારી માલિક ઉર્જા કંઈક નોખી આવે. એ કપડાની ઉર્જા હોય. હું કોણ? તમારી હાલ બદલી જાય સાહેબ. આ તમે પાટલું પહેરીને હાલો ને થોડીક વાર પહેલા જાઓ ચોળણી બદલાઈ જાઓ, ચોળણી પહેરણ ને પછી ટોપીને માથે ફારીઓને વીટો, તમારી હાલ બદલી જાય કે કોટો આવી જાય. હું કોણ? એને તમને દાખલો દઉં. વચ્ચે મુગલે આઝમ ફિલ્મ તમને છે કે લાખજીભાઈ દેવી ભાગવત વાંચે પણ હું કે વિષયાંત નથી કરતો, સમજી વિચારીને બોલું. કે આસિફ જ્યારે મુગલે આઝમ બનાવતા હતા એનો નિર્માતા તો એક પારસી હતો, પૈસા તો એક પારસીએ રોક્યા હતા. એ જમાનામાં 1960માં કરોડોને ખર્ચે ફિલ્મ બનેલું. એ વખતે દિલીપ કરની મુદડી સીવાતી હતી. એ મુદડીમાં ને હાથા હીરા ટેકવા હતા. એટલે કોઈએ કીધું એલા ભાઈ આટલો ખર્ચો હું કરવા કરાવવા, આમાં હાથા હીરા કાઢ ટકાય કે બરોબર છે. પણ શું બરોબર છે? આ દિલીપના પગ હામી કે નહીં ફિલ્મ જો એ માણા આમ પડદામ જો પગ હામું કોણ જોહે? બોલ્યો નહીં કઈ. અને જોહે તો કોણ માનશે હાચા છે? જોનારા પડદામાંથી જોયે તો કોને ખબર પડશે કે આ હાચા હીરા છે? આમાં ગમે મોતી ટકવી દે ને રંગીન તોય હાલે. કીધું કે નહીં, હાચા હીરાને ટકાય. મોતીને કે હાચા હીરા ટાઈક કે કેમ? પણ આટલો ખર્ચો હું કરવા કરાવો? અને નિર્માતા પાસે ખર્ચો કરાવનારો વ્યક્તિ હતો કે આસિફ. અને કે આસિફ એટલું કીધું તો કોઈ દુનિયા માટે ખર્ચો નથી કરાવતો, ઓડિયન્સ માટે ખર્ચો નથી કરાવતો, પ્રેક્ષકો માટે ખર્ચો નથી કરાવતો. કે તો કે હું ખર્ચો કરું છું ને એ મારા પિક્ચરને ઉપાડો. પણ સમજાતું નથી
કે આ મારી મોદડી જ્યાં સુધી દિલીપ કુમારના પગમાં આવી છે ને ત્યાં સુધી એમ નહીં થાય કે હું દિલીપ કુમાર છું, એને એમ થાય કે હું હિન્દુસ્તાનનો શેનશાહ છું. એના મોઢા માથે મારે જે ભાવ લઈ આવવા ને હિન્દુસ્તાનના શેનશાહના લઈ આવવા છે એ મારી મોદડી જ આવી દે. એમ ટ્રેડિશનલ ડ્રેસ. હા, એ સાફો, એ તલવાર, એ ખંભે હોય તો ક્ષત્રિયના દીકરાને એ થાય કે એની હાલ બદલી જાય સાહેબ. એમ ચોયણી, આ બધું બહુ જરૂરી છે. આપણે તો અટાણે થોડુંક હાંચવવાની માથાકૂટ્યા બધું મૂકી દીધું, હેલું હેલું. નકર એક ઉર્જા આપતો, એક પાવર આપતા, હું કોણ છું એની એક. અહીંયા કીધું ભલા માણા વેહની ખબર ન પડે ક્યાં મલકનો માણસ છે કે એક ગાઉના પલામાંથી આદમી છેટો હોય તો ઓળખી જ, આમાં પાસે આવ્યો તો નથી ઓળખતો. કે કેમ? કે માથે નહીં મોડિયા, પગે નહીં પગર ખાધે, ગાંઠું રે વાળેલો એનો કસોટો રે પહેરવાની નથી એ પોતડી રે ગાંઠું રેવા. મહારાજ માથે કઈ બાંધ્યું નથી, કે માથે બાંધ્યું હોત તો લાલ મિલ ખાઈ હોય તો કહી દે ઓખાન ભોપો છે, ધોરું લુગડું હોત તો કહી દે બારાની હોરોઠિયો આયર છે, હાટિયારી પાઘડી હોત તો કહી દે બૈડાનો મેર છે, સાફો હોત તો કહી દે ઝાલાવાડનો છે, ગોહલવાડનો છે, રાજસ્થાનનો છે. માથે નહીં મોડિયા, પગે નહીં પગરખા, પગમાં કઈ પહેર્યું નથી, પગરખા ઉપરથી વર્તી જાય ઓખાનું છે, ગ્રાવલિયું છે. ગાંઠ્યો રે વાડેલો નો કસોટો, કસોટામાં એટલી ગાંઠ્યો વાળ્યું છે જો પોત્યું હોત ને તો કહી દે કે સૂટશેડાનું છે, પાટલિયું છે, અતીતનું છે, રામા નદીનું છે, વાણિયાનું છે, લુવાણાનું છે, બ્રાહ્મણનું છે. ભગવાન કૃષ્ણે ફરીને કીધું કે વાત મૂક, એને કઈ નામ કીધું કે પ્રભુ એમ કે છે કે સાંદીપની ઋષિના આશ્રમની માલિક ભણતા હતા અને મારું નામ સુદામો છે. એ સુદામો 3 શબ્દ પીડ્યા અને અક્ષરમાણના માલિકે દોટ મૂકી. માથેથી મુંગટ પડતો ગયો, ખંભે પાંભડી પડતી ગઈ, ધોતિયાનો છડો છૂટી ગયો, જમણા પગના અંગૂઠાની માલિકો આંટીયું પડે અને દ્વારકાની બજારની માલિકો ધડ્યો આવે, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો, મારો સુદામો. હાડકાનો માળો ઉભો તો એને બથ ભરી ગયો. પછી ન કૃષ્ણ બોલી હીગા ન સુદામો બોલી હીગો. ધીમો 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 એ રાજમહેલની માલિકો લઈ આવ્યો. ઘણા દી સુધી સુદામાને રોક્યો છે, ઘણા દી સુધી એને સુદામાને રોક્યો છે, દીધું ઘણું, પણ અહીંયા નહીં. અહીં તો પાછો હતો એમ જ રવાના કર્યો, જે લુગડા પહેરીને એવો તો એ જ લુગડાઈએ. શું કરવા? કૃષ્ણ જાણતા હતા સુદામો છે ને મહાભારત કાળમાં એ વખતે ઘણા બધા હશે અજાતિ બ્રાહ્મણો, બહુ મને નામની ખબર નથી, પણ 2 નામ મારી નજર સમક્ષ આવ્યા, એક દ્રોણાચાર્ય અને એક સુદામો. દ્વાપર યુગની અંદર આ 2 અજાતિ બ્રાહ્મણો હતા. માગતા નહીં, એને ઘેરે તમારે પહોંચાડી દેવું પડે, બાકી હાથ લાંબો કરીને લે નહીં. કૃષ્ણ જાણતા હતા કે સુદામાને દેહ ને તો લેહે નહીં, એ અજાતિ બ્રાહ્મણ છે, માટે જેટલા દી અહીં રોકાય ને એટલા દીમાંથી રથના રથ ભરીને રવાના કરી દેવાના. ત્રાટી જહાં નહોતી તહાં કંચન કે મોલ કિરીન, બાકરી જહાં નહોતી તહાં બડે બડે ગજરાજ, રેવા ત્રાટું નહોતું ત્યાં હોનાના મેલ થઈ ગયા હતા. સુદામાને ઘણું દઈ અને પરમાત્માએ રવાના કર્યો છે. અને સુદામો છે પરમાત્મા કૃષ્ણ, રાધે કૃષ્ણ શ્રી ગોવિંદને ધૂન કરતો કરતો પાછો પોરબંદરને માર્ગે પીડ્યો છે. ધીમો 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 સુદામો પોરબંદર આવ્યો, જોયું પોતાની ઝૂંપડીની જગ્યાએ મહેલ, ગોરાણી ધોડીને આવ્યા છે કે આ બધું અલૌકિક રીતે બધું બની ગયું છે. નાથના ચરણની માલિક કરી મનોમન વંદન કરી અને સુદામો પોતાના કુટુંબ સહિત આનંદ કિલોલ કરતો પોતાને ત્યાં રહેવા લાગ્યો છે. આગળ ઉપરની કથા યાદવા સ્થળીની આવશે, એ પછી આપણે દૈવી પ્રાગટ્યનો સમય આવશે. એ પણ પહેલાં હું 5 મિનિટ જે કંઈ સ્વાગતની વિધિ હોય એ માત્ર સાહેબને વિનંતી કરું. બરોબર 5:15 આરે ગારે દૈવી પ્રાગટ્ય આવશે.